ઢોકળો આજે બનાવવા કરીએ છીએ. ઢોકળો બાઈકમાં છે આ દૂધીવાળો, દૂધીનો બીજું કે ઢોકળા બનાવી રાખજો કે મારે છે એમ. એટલે દૂધી લઈ આવેલો કાલે, દૂધીવાળો ઢોકળો બનાવવા કરીએ છીએ. અને પછી રોટલીનું શાક બનાવવા કરીએ, સેવ ટમેટાનું શાક બનાવવા કરીએ છીએ આજે. આ ઢોકળા વઘાર દઈ આવે પછી ઢોકળા ખાઈ જાય પછી શાંતિથી રોંધીએ છીએ. વહરાતમાં શું કરવાનું, આજે અજવંજવાળું જ છે આ, અજવંજવાળું. વહરાત પડે એટલે શું કરીએ ઘેરનો ઘેર કંઈ ને કંઈ રોંધીને ખાય. પણ અમે એક જ વખત રોંધેલું, સવારકું દાળ ભાત બનાવેલું એ જ ચાલ્યું. દૂલો નિહાર નહીં જોવા છે, દિલો નિહાર જેલી દૂલો તો વહરાત પડે એટલે નહીં જતો, પણ નહીં જઈ ગયો. આવા ઢોકળા વગર થઈ રહી નાખીને વગાડી મસ્ત રહી નાખવાની એમાં. અને વહરાતે તો શું તારે જોવાનું, આ કઈ વહરાત નદી બરાબર આવેલી છે અમારે. આ કોઠે 2 કોઠે નદી આવેલી છે, એટલું પાણી આવેલું છે. હા તો ખરેખર ને જોઈને આવ્યો મેં ગયેલો એમ જોવા, ગબ્બર બરાબર તો આવેલું છે પાણી. હવે ઢોકળા વગાડીએ પછી ટમેટાનું શાક ને બનાવવા કરીએ છીએ. ખેતર હો જવાતું નહીં અમને એ ભાઈ, તમે કંઈક જઈએ નહીં એમ તો બહાર દેખામે જવાનું પિક્ચરમાં એમ નહીં જતો. હવે કાલે આજે રાત અને કોતરડામાં પાણી આવ્યું છે અમારે, મોટું કોતર છે એમાં બરાબર આવ્યું છે એમાં. એટલે આખા બહુ વરસાદ પડેલો ડુંગરોમાં એ પાછી પાણી આવે બધું અમારે કોતરડામાં બરાબર આવેલું છે કોતરડું. એટલે જોવાનું નહીં. અમે આજે જીરા મંદિરે ઝંડજીરા હતા હું કોતરડામાં જબર પાણી આવે. રાતે વરસાદ પડેલો બધા, રાતે આપણે નહીં અહીંયા રાતે 11:30-12 વાગે ચાલુ થયેલો, સવારે 5:30 વાગે બંધ રહેલો વરસાદ. જબ્બર પડ્યો રાતે, પણ બધું પાણી વહી ગયું. તો ચાલો હવે ઢોકળા બનાવી દઈએ, વઘાર દઈએ, પછી રોટલીનું શાક બનાવીએ. ઢોકળા વઘાર દીધો છે, નાખી દે બધો. જો મસ્ત સ્મેલ આવેલી નહીં, જોરદાર સ્મેલ આવે છે. રહી નાખી રહી. ચાલો આ ખાઈ લો, પછી શાંતિથી પછી રોંધીએ છે, ઉતાવળ નહીં કરવાની. પછી નિહારેથી આવ્યો તે દાળ ભાત તે જરીક ખાઈ લીધું. હા કે ઢોકળા કે બાફી નાખેલો, પણ અમે ગેરકારનો અસલ બધું નાખીને દૂધી સીની મકાઈનો લોટ ને એવું બધું ભેગવીને મકાઈનો કયા ચોખાનો મકાઈનો ચોખાનો બધો એવો કરી દેલો એટલે મસ્ત બની ગયો. જો કાલે અમે ફોંગિયા બનાવવા કરીએ છીએ, એને હું આવું જ કરવાનું છે. પછી બાફવાનો ફોંગિયા બનાવવા કરીએ છીએ કાલે. પણ ફોંગની ભાજી થીજેલી છે આપણે, શેઢે અસલ થીજેલી છે. અને વાસેટીની ભાજી હોત થીજેલી છે, પણ આજે થોડાક દાડા લાગશે. વાસેટીની ભાજી પણ અમને નહીં વેનવાની, અમને થોડાક દાડા લાગશે. ફોંગની ભાજી કાલે બનાવવા કરીએ છીએ. ફોંગિયા એવો આ રીતનું જ બનાવવાનું. એને બધું કાપીને આવું નાખીને પછી બાફી દેવાનું, બાફીને પછી વઘાર દેવાનું આ રીતનું. મિત્રો રોટલીનું શાક બનાવવા કરતો, સેવ ટામેટાની શાક પણ હાવ નહીં બનાવતો. હવે ખીચડી બનાવવા કરીએ છીએ. આ જો ચોખા શાક ફેરાવે ને અને ડુંગળી બટાકા કાપ્યું પેલું વાળકાને, એટલે હવે ખીચડી બનાવી દઈએ. એ રોટલી શાક કાર બનાવી રહી છું. ઢોકળા ખાઈ લીધો એટલે કંઈ ઈચ્છા નથી. બધું લોકો મને કે ખીચડી બનાવેલો કેમ, તમે ચાલો ખીચડી આવે એટલે રોટલી શાક નહીં બનાવતો. હવે એમ ખીચડી ખાઈ લઈશું ચાલશે. ઢોકળો ખાધો અલાઈનો દૂધીનો તે ખાઈ લીધો. પછી પાછો બપોરનું દાળ ભાત હતું તે હવે પાછો 3 વાગે તે ખાઈ લીધું. એટલે હવે કંઈ ભૂખ જેવું છે નહીં, ચાલશે હવે. હે એમ છે બોલેલી જવાતું નહીં ગેસ ભરાવા. તે જવા નીકળ્યો પછી તે નહીં લાવ્યો. હા નીરું ને છત્રી ને એવું લેવાનું બધું એ પતાવી પંપ પતાવી નાખી આવે ગેસ નહીં ભરાય. કાલે રવિવાર છે, સોમવારે પૂછ્યું આવે, સોમવાર ભરાઈ લાવું. તો ચાલો હવે અમે આ બનાવી દઈએ ખીચડી અને ખાઈ પછી. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો ચા પીવા. ચા બને છે, દૂધ ભરી આવ્યો હમણાં મેં. આજે રવિવાર છે એટલે થોડે દી ઉઠો, કંઈ કોમ નહીં. જીલુને જવાનું છે, 10 વાગે જવાનું છે એટલે થોડે દી ઉઠો. ખેતરમાં હું આજે કંઈ કોમ થાય એમ નહીં. કાલે હું વરસાદ પડપડ કર્યું, રાતે હું પેડો ચાપતો એટલે કંઈક ખેતરમાં હું કોમ થાય એવું છે નહીં.
આજે અમારે ખરા ગ્રામ પંચાયતનું ચૂંટણી છે, આજે ઇલેક્શન છે, તો વોટિંગ કરવા જવાનું છે. પણ આવી જઈએ 9 વાગે ના થાય, 9 વાગે જઈએ છે. પછી જવા વિચાર એવો થાય છે એમ સાઈડ પર જવાનો વિચાર કરીએ છીએ. તો પછી ગમે તે વિચાર કર્યો છે. કંઈ કોમ નહીં આજે, અને દૂરો ઘેર છે આજે, એટલે ચાલશે. તો ચાલો મિત્રો, ચા પી લઈએ. ચા પીને પછી કંઈ નાસ્તા પોળી બનાવીએ. પછી ધીરુને મેં ટ્યુશન મેળવી જાઉં 10 વાગ્યે. પછી કોમ કરીએ. કોમ કરીને પછી વોટિંગ કરવા જવાનું છે. ચા પી લઈએ ઘર, પછી ભૂજ પડે. પછી ચા પીધા હોય કંઈ ભૂજ પડે નહીં. આપણે શેડો 4 નહીં થી 4 કાપવા જઈએ, પણ 4 થી નહીં એમને. આમ આપણે લોકોના ખેતરમાં ખેતી કાપી લાવીએ, પણ દુખાવો નહીં થી. તો ચાલો હવે ચા પી લઈએ, પછી બીજું કામ કરીએ. મિત્રો, ચા નાસ્તો કરી લીધો, પણ હવે દાળ ભાત બનાવી દઈએ. ચા નાસ્તો એટલે ચા પી લીધી અને બિસ્કીટ હતા, સોસ, એ નાસ્તો કરી લીધો. દાળ ભાત બનાવી. આજે ઘેર છે છોકરાઓ, એટલે બનાવી નાખીએ. ખાશે પછી આખો દાડો અમે પછી દવા કરીએ છીએ. થોડુંક બહાર જવાનું છે, એ દવા કરીએ છીએ. અમે નાસ્તો કરીને નીકળીએ. દાળ ભાત બની જઈએ એટલે ખાય. વોટિંગ કરી આવીએ પહેલું, પછી જઈએ છીએ. દવા પણ લીધું, એને કંઈક સારું નહીં લાગતું, દવા પણ બની જાય. પણ હજુ નદીએ જવા કરી છે, નદી જોવા. ચાલો મિત્રો, આવા ખાઈ લઈએ. દાળ ભાત થઈ ગયું છે ને મરચો ચેકેલો હતી. મરચો છે, આ અમને ખમણ લાવવાનો તે દુકાન હતી, તે મરચો ચેકેલો ખાઈ લઈએ. તો ચાલો મિત્રો, હવે અમે નાસ્તો કરી લઈએ. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. નાસ્તો કરો હોય તો ચાલો. અમારે એક તો મિત્રો પાણી નહીં આવતું, તો હેડપંપથી લાવીને નાવાનું ધોવાનું કર્યું છે. આજે કેટલા દાડાથી પાણી નહીં આવતું. પેલા આ મોટરનો પાઇપ કાઢીને ભર લેવા કરીએ છીએ આજે ટીપું. હવે એમ પાઇપ નાખી દઈએ. હમણાં અમે ખેતરમાં આપણે વારવાનું નહીં પાણી, તો એમ પાઇપ નાખી દઈશું, ભરી લઈએ. હવે લાઇટ આવી જાય, પેલું શું નાખ એમ કહીને એમ પાઇપ કાઢી લઈએ ત્યાંથી અને ભરી લઈએ. પેલેથી છોડી એમ કાઢી લઈએ. આ લીમડાની આગળથી એમ પાઇપ લઈ દઈએ, ભરી લઈએ. એ પાણી વારો એમ પીપળું પછી અલગ મેળવું પડે આપણે. એવું કરીએ, અહીં મેળ દઈએ. એમથી એમ લઈ આવીએ, અલગ મૂકી દઈએ તો ભરી લઈએ. હવે કારણ કે ભેંસમાં પાણી પાવાનું, નાવા ધોવાનું, કપડાં ધોવાનું પાણી નહીં. નહીં કરે, અલગ અલગ રીતે જોવાના આવે.